वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, घनश्याम महाराजनी जय जय। महाराज મઢડા જેઠામેરને દર્શન આપી માંગરોળ પધાર્યા છે. બપોર પછીના સમયમાં 4 થી 5 વાગ્યાનો સમયગાળો હશે. મહારાજ માંગરોળથી પશ્ચિમમાં આવેલી ડોસા વાવે મહારાજ પધાર્યા છે. જલપાન કરી મહારાજ ડોસા વાવે મૃગચર્મ પાથરીને બિરાજમાન થયા છે. ધ્યાનસ્થ મહારાજ બેઠા છે. એ સમયે ગોવર્ધનભાઈ ત્યાંથી પસાર થયા છે. એમણે વર્ણિના દર્શન કર્યા. દર્શન કરતા જ કોઈ પૂર્વ ભવની પ્રીત પ્રગટી હોય એમ અતિ અહોભાવ થયો. દર્શન કરતા એમના મનની વૃત્તિ એ મૂર્તિમાં ચોરાઈ ગઈ. ત્યાંથી આગળ જઈ ન શક્યા. એ યુવાન શેઠ ગોવર્ધન એ વર્ણિરાજ પાસે આવી અને બેસી ગયા. મહારાજ ધ્યાનસ્થ હતા. એ કેવા મુમુક્ષુ આત્મા હશે. મહારાજના એ મુક્ત પેલા વચનામૃતમાં ગોવર્ધન શેઠનો પ્રશ્ન છે. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું, સ્વામી અમે ક્યાં હતા, ક્યાંથી આવ્યા, એવા તમે સત્સંગી થયા હોય તો કહો. મહારાજ અમે એવા તો નથી થયા. મહારાજ કે એવા તો અમારા ગોવર્ધનભાઈ છે, જે અખંડ મહારાજની મૂર્તિને દેખતા, જેને સાકર અને મીઠું સરખું હોય આવી સ્થિતિ એ મહારાજના પ્રતાપે એમની થયેલી. પહેલું વખત મહારાજનું દર્શન છે. એવા નિર્દોષ ને મુક્ત આત્મા છે. ગોવર્ધનભાઈ શેઠને અતિ હેત થયું છે. મહારાજ ધ્યાનસ્થ બેઠા છે. બાજુમાં ગોવર્ધનભાઈ બેસી ગયા. શ્રાવણ મહિનાનો સમય છે ને, માખીઓ હોય. મહારાજની મૂર્તિ ઉપર આમ માખી બેઠી હશે. રૂગનાથ ચરણદાસ સ્વામીએ લખ્યું છે, એ સંતને આજે વંદન કરીએ. રૂગનાથ ચરણદાસ સ્વામીએ જે મહારાજના ચરિત્રો લખ્યા, નંદ સંતો અને ત્યાર પછીના દાસ સંતોની વચ્ચે રહી અને રૂગનાથ ચરણદાસ સ્વામીએ મહારાજના બહુ ચરિત્રો લખ્યા છે. જો એમણે ન લખ્યા હોત તો આપણે ઘણા ચરિત્રોથી વંચિત રહી જાત.
ગોવર્ધન શેઠની બાજુમાં બેસી ગોવર્ધન શેઠ પોતાનો ખેસ હતો એનાથી મહારાજને પવન નાખીને માખીઓ ઉડાડે. મહારાજ તો ધ્યાનસ્થ હતા. થોડી વારે મહારાજે આંખો ઉગાડી છે, શેઠે હાથ જોડ્યા છે. મહારાજના અમૃત ભરેલા નેણ શેઠની સામે થયા. અતિ અહોભાવ થયો છે, હાથ જોડ્યા છે. પ્રભુ કઈ જમશો? એકદમ મહારાજનું શુક્લકડી શરીર છે. મહારાજ કે કઈ લાવશો તો જમશો. મહારાજ મારી ઘરે પધારો. મહારાજે કીધું અમે વસ્તીમાં જતા નથી. ગોવર્ધન શેઠ ઘરે ગયા છે. સુખડી અને ગાંઠિયા લઈ આવ્યા છે. સુખડી તૈયાર હતી અને ગાંઠિયા કંદોઈને ત્યાંથી પવિત્રપણે બનાવેલા એ ગાંઠિયા લાવ્યા. મહારાજને અર્પણ કર્યા. શાલિગ્રામ ભગવાનને ધરાવી. મહારાજ સુખડી બહુ થોડી જેમાં છે, ગાંઠિયા મહારાજ થોડા જેમાં છે. ગોવર્ધન શેઠે કીધું મહારાજ પાણી ભરી આવો. તુમડી અને જળગરણું કપડું હતું, મહારાજે આપ્યું છે. શેઠ વાવમાંથી પાણી ભરી આવ્યા છે. જમીને ચડું કર્યું છે. મહારાજે કીધું શેઠ આ તુરત તમે આવ્યા, ત્યાં તૈયાર ભોજન તમે આટલી ઝડપથી લઈને આવ્યા? હા મહારાજ, આજે મારા ફઈનું કારજ હતું એટલે સુખડી તૈયાર હતી. મહારાજ મહારાજ કે એ તમારા ફઈ તો જમપુરીમાં ગયા છે, કુંભી પાકમાં છે. શેઠે હાથ જોડ્યા. મહારાજ હોય નહીં, મારા ફઈ તો રામાનંદ સ્વામીના શિષ્ય હતા. ખૂબ તપ વ્રત કરતા, ભક્તિ કરતા. ન હોય મહારાજ. નીલકંઠ પ્રભુએ કીધું છે જોવું છે તમારે? મહારાજે દ્રષ્ટિ કરીને ગોવર્ધન શેઠને સમાધિ થઈ. સમાધિ પ્રકરણ મહારાજે ચાલુ કર્યું. ગોવર્ધન શેઠને મહારાજની ઈચ્છાથી જમપુરી દેખાણી છે. કુંભી પાકમાં એના ફઈ દુઃખી થતા હતા. એ અને દેખાણું ને ફઈએ સાદ પાડ્યો, મને બચાવ, તને દયા આવતી હોય તો મને મુક્ત કર, છોડાવ. ત્યાં તો યમના દૂતો પહોંચી ગયા, વિકરાળ શરીર, અને ગોવર્ધન શેઠને કાઢી મૂક્યા. મહારાજ પાસે આવીને કીધું છે મહારાજ બહુ ફઈબા દુઃખી થાય છે. મહારાજ કે તમારે છોડાવવા હતા ને? અને મહારાજ યમના દૂતો આવ્યા. મહારાજ કે ફરીને જાઓ અને અમારા સ્વરૂપને સંભાળજો, અમને યાદ કરજો. વળી ગોવર્ધન શેઠ ગયા છે. યમના દૂતો આવ્યા, મહારાજનું સ્વરૂપ સંભાળ્યું. એમનું વિશાળ શરીર થયું. એ વખતે પાર્ષદો આવ્યા છે. યમરાજા પણ આવ્યા અને વાત કરી કે તમે કોણ છો? એમને પરિચય થયો, ભગવાનનો અવતાર થયો છે, ભગવાનની ઈચ્છા છે. ફઈબાને મુક્ત કર્યા છે. એમને લઈ પાર્ષદો, ફઈબાન, ગોવર્ધન શેઠ આવ્યા મહારાજ પાસે. આ બધું સમાધિમાં લે હો. મહારાજ કે પાર્ષદોને કે આ ફઈબાને બદ્રિકાશ્રમમાં મૂકી આવો. એની કસર ટાળશે, પાછા સત્સંગમાં આવશે અને એમનું કલ્યાણ થશે. સમાધિમાંથી ગોવર્ધન શેઠ જાગ્યા છે. મહારાજને હાથ જોડ્યા. મહારાજ ફઈબા આવા ભક્ત હતા અને છતાં પણ આ યમપુરીમાં કેમ ગયા?
મહારાજે વાત કરી. ભગવાન તો અંતર્યામી છે કે રામાનંદ સ્વામીને કોઈએ થોડું સોનું આપેલું, સદાવ્રત ચાલે એટલે સેવા કરી હશે. સ્વામીને બહાર જવાનું એટલે ફઈબાને હાચવવા આપ્યું. બહુ વિશ્વાસુ સારા ભક્ત કે જ્યારે જરૂર પડશે ત્યારે માગી લેશું. સ્વામી વિચરણ કરીને પરત પાછા આવ્યા અને માગ્યું. પૈસો વસ્તુ એવી છે. ફઈબાએ કીધું મેં તો તમને પાછું આપી દીધું છે અને મને તમે ખોટી વગોવો નહીં. રામાનંદ સ્વામીએ સમજાવ્યા કે આ બધું બરોબર નહીં, આનાથી દુઃખી થવું પડે. પણ ફઈબા એકના બેનો થયા. સ્વામીને થયું કે હશે. અને આ ધર્માદાનું દ્રવ્ય એના પાપે કરીને એ કુંભી પાકને પામ્યા છે. ગુરુનું દ્રવ્ય, ધર્મનું દ્રવ્ય વળવવું એ મહાપાપ કીધું છે. મદ્યપાન, બ્રહ્મહત્યા, ગુરુ પત્નીનો સંગ અને ગુરુ ધનની ચોરી. અને આ ચાર જેનામાં હોય કે ચારમાંથી એક હોય, અને એનો જે અતિસંગી, આ ચારનો જે અતિસંગી એ પણ મહાપાપી કહેવાય. આ ચાર મહાપાપ કીધા છે. ગૌ હત્યા છે ને એ ઉપપાતક કીધું. 100 ગાયોને મારે ને ત્યારે એક મહાપાપ થાય. અને એમ આયલું મદ્યપાન, બ્રહ્મહત્યા, ગુરુ પત્નીનો સંગ અને ગુરુ ધનની ચોરી. એટલે ધર્માદાના ધનની ચોરી એને મહાપાતક કીધું છે. એનાથી ક્યારેય એ છૂટતો નથી. એટલે તો મહારાજે બહુ દયા કરી અને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે મંદિરની વસ્તુ હોય એ માગીને પણ ન લાવવી. ચાલો ને જરૂર છે તો લઈ આવીએ ને પાછી દઈ આવશું. આપણે સંસ્થામાં મંદિરમાં આપી છીએ ને તો ક્યારેક લઈ આવી તો વાંધો નહીં. મહારાજે ના પાડી, વાપરવા પણ ન લેવું. ધર્માદાનું ન આવી જાય એનું ધ્યાન રાખવું. અનેક પ્રકારની ચોરી કહેવાય છે. એટલે ધર્માદાની ચોરી ન કરવી ને બીજી કરવી એવો અર્થ ન થાય પાછો. ચોરી કરવી એ મોટું પાપ છે. કોઈના મુઠ્ઠી દાણા પણ એનો બળદ થવું પડે. સંતો વાત કરે છે ને, 2 ભાઈઓ હતા, અનાજના ઢગલા કર્યા હતા. એક ભાઈ ગયા હતા, તું બેઠો છો ને, એના ઢગલામાંથી 2 હુંડલા પોતાના ઢગલામાં નાખવા માંડ્યો. બળદ બાજુમાં બેઠો. એની આંખમાં આહુડા આવ્યા, એને વાચા આવી, ભાઈ આ રસ્તે નીકળો તો ભૂખ ભાંગવા 2 ડુંડા તારા ખેતરમાંથી લીધા હતા અને તારો બળદ થયો છો. તું આ હુંડલા ભરશો તારું શું થાય? પાછા નાખી દીધા 2 હુંડલા. આમો કોઈનું લીધેલું એ પાછું દેવું જ પડે છે. એનો બળદ થઈને કે એનો નોકર થઈને કોઈનું ઋણ ક્યારેય ન રાખવું. અનીતિનું મેળવેલું એન કેન પ્રકારે ચોરનું કર્મ કર્યું હોય અને જેનું લીધું હોય એને પાછું બીજા જન્મ ધારણ કરીને પણ દેવા પડે છે. મોટા શેઠિયાને ત્યાંય નોકર થયો હોય, 8-10 વર્ષનો હોય, ત્યાંથી રામુ હોય, 60 વર્ષનો થાય તો એ ચડ્ડી પહેરી એના બાળોતિયા ધોવા, એના વાસણ ઉટકવા, એના સંડાસ બાથરૂમ સાફ કરવા, એન કેન પ્રકારે પાછું એ આપે છે એનો બળદ થઈને પણ. અને આ જગત એનું આખું દ્રષ્ટાંત છે. સૌ સુખ દુઃખ ભોગવે છે. એમાં પણ ધર્માદાનું જે દ્રવ્ય છે, કોઈએ સારા કામ માટે પોતાનું પુણ્ય કમાઈ આપેલી હોય
અને એમાંથી જે લઈ લેવું એને મહાપાપ કીધું છે. અને એ પાપે કરીને તારા ભય છે એ આ કુંભી પાકમાં પડ્યા હતા. મહારાજને પ્રાર્થના કરી. ગોવર્ધન શેઠે રાષ્ટ્રપતિ મળી ગયા, દયાની અરજી સાંભળી અને એ મુક્ત થયા, એમનું કલ્યાણ કર્યું. સુણ નૃપ હરિ છે સમર્થ એવા, નથી નથી કોઈ સમર્થ કૃષ્ણ જેવા. અતિ અઘ કરનાર કોઈ હોય, પલક વિશેજ કરે પવિત્ર તોય. ગમે એવો પાપી હોય છતાંય ભગવાનની દ્રષ્ટિ એવી છે કે એને પાવન કરી દે છે. એમની કરુણા એવી છે. ભગવાન એવા કરુણાના સાગર છે. મહારાજે આ રીતે એમનું જમી અને ફૈબાનું કલ્યાણ કર્યું છે. ગોવર્ધન શેઠે પ્રાર્થના કરી, મહારાજ સાંજ પડવા આવી છે, અમારી ઘરે પધારો. આ ચોમાસાનો સમય છે, તમે રાત્રિ ક્યાં રહેશો મહારાજ? મહારાજ કે અમે તો વનમાં જ ફરીએ છીએ, વસ્તીમાં ક્યાંય જતા નથી. એમ કહી અને ગોવર્ધન શેઠને રજા આપી છે. મહારાજ એ માંગરોળની બજારે એક ઓટલા ઉપર મૃગચર્મ પાથરીને સૂતા છે. ધ્યાન કરજો મહારાજનું. સ્વયં પરમાત્મા, સૌને રહેવાનું આપનારો ભગવાન એક બજારે ઓટલા ઉપર મૃગચર્મ પાથરી અને મહારાજ સૂતા છે. વહેલી સવારે મહારાજ ઉઠ્યા છે. મહારાજ ચાલવાનો સમય વહેલો પસંદ કરતા. વહેલી સવારે મહારાજ રાત્રે ચાલતા થઈ ગયા છે. ચાલતા ચાલતા મહારાજ લોજ પધાર્યા છે. વહેલી સવાર છે. લોજના પાદરમાં આવેલી વાવ, એમાં મહારાજે સ્નાન કર્યું છે. હજી અંધારાના સમયમાં મહારાજે સ્નાન કરી લીધું છે. સ્નાન કરી લોજના વાવના નમણા ઉપર સફેદ લીસા પથ્થરની શિલા ઉપર મહારાજ મૃગચર્મ પાથરીને બિરાજમાન થયા છે. 7 વર્ષ 1 માસ અને 11 દિવસની યાત્રા કરીને 12,800 કિલોમીટર અંદાજે યાત્રા કરીને મહારાજ શ્રાવણવદી છઠના દિવસે વહેલી સવારે લોજના વાવના નમણા ઉપર આવીને મહારાજ બિરાજમાન થયા છે. વંદુ શ્રી વર્ણિન્દ્ર વેશ ધરીને જે તીર્થમાં જય ફર્યા, દૈવીને નિજ જ્ઞાન દાન દઈને દુષ્ટો વિનષ્ટો કર્યા. હિમાદ્રી પુરુષોત્તમાખ્ય પુરી જય શ્રી સેતુ બંધે ગયા. કાંચીથી ગુજરાત પ્રાંત થઈને જે લોજમાં જઈ રહ્યા. સારા એ ભારતની પદયાત્રા કરી અને મહારાજ લોજના વાવના નમણા ઉપર લીસા સફેદ પથ્થરની શિલા ઉપર મૃગચર્મ પાથરીને બિરાજમાન થયા છે. મોં સૂજણું થયું છે, અંજવાળું થયું, સૂર્યનારાયણના કિરણ ફૂટ્યા છે. મહારાજની મૂર્તિ ઉપર આવ્યા છે. હવે ધ્યાન સારું થશે. મહારાજે લોજના નમણા ઉપર આવીને બેઠા છે. ધ્યાન કરીએ. મહારાજની પાસે કેટલી વસ્તુ છે. કંઠી માળ કમંડળું વળી ધરો સતશાસ્ત્રનો ગુટકો, શાલિગ્રામ તથા સુપાત્ર જમવા પાસે ન પૈસો ટકો. પાણી ગાળણ વસ્ત્ર
કોપી ન તથા બીજો બહિર્વાસ છે, કુવેથી જળ કાઢવા સૂતરની દોરી હરી પાસ છે. આટલી વસ્તુ મહારાજ પાસે છે અને આટલી વસ્તુ સાથે મહારાજે 7 વર્ષ સુધી વન વિચરણ કર્યું. અને એમાં મહારાજના વન વિચરણને પાછી દ્રષ્ટિએ થોડુંક યાદ કરીએ. મહારાજ ઘરેથી નીકળ્યા એ બદ્રીનારાયણ, કેદારનાથ, બદ્રિકાશ્રમ, માન સરોવર, કાળો પહાડ એ પુલ્હાશ્રમ, આસામ, સારો એ નેપાળ પહાડી પ્રદેશ, આખા ભારતમાં મહારાજ ફેર્યા. મહારાજ એમની 11 વર્ષની ઉંમરે નીકળ્યા. આટલી જ વસ્તુ સાથે મહારાજે એ હિમાલયની અંદર એ બરફના પહાડોમાં મહારાજે વિચરણ કર્યું. અને આ વિચરણ જો બીજાને કરવું હોય તો કેટલી વસ્તુ જોઈએ. 1936-37માં કૈલાસ માનસરોવરની યાત્રા કરનાર સ્વામી પ્રણવાનંદ એમણે લખ્યું છે કે આ યાત્રા કરવી હોય તો એને અવશ્યપણે કેટલી વસ્તુ ભેળી રાખવી જોઈએ. એનો અનુભવ આજથી 70-80 વર્ષ પહેલા એમની યાત્રા, મહારાજની તો એનાથી આગળ છે. તો કેટલી વસ્તુ એને અવશ્ય સાથે રાખવી જોઈએ આવી યાત્રા કરવા માટે. એમણે એવું લખ્યું છે કે માન સરોવરમાં એ જ્યારે હતા શિયાળાના સમયમાં એને અનુભવ કરવા માટે વધારે ત્યાં રહ્યા છે. ત્યાં તો રૂમો અને બધું સગવડતા સાથે મહારાજ પણ શિયાળાના સમયમાં માનસરોવરમાં ગયા છે. પ્રણવાનંદજી એવું લખ્યું છે કે હું એકવાર થૂકો તો એ થૂક જમીને પડ્યું એ પેલા બરફ થઈ ગયો. -ડિગ્રીમાં જ એ 5 મહિના સુધી 0થી બપોરના સમયે તડકો હોય ત્યારે પણ 0થી નીચે તાપમાન હતું. -26 જેટલું તાપમાન થઈ જાય. એવા ઠંડીની અંદર મહારાજની ખુલ્લા શરીરે ખુલ્લા પગે 12 વર્ષની એમની ઉંમરે બાલ યોગી એમની જે યાત્રા છે, એમણે લખ્યું કેટલા વસ્તુ સાથે રાખવા જોઈએ. હવે મહારાજ પાસે શું હતું એ આપણને ખબર છે. હવે એનું સાંભળજો થોડું કે યાત્રિકો માટે જરૂરી સૂચિત સામગ્રી, જરૂરી વસ્ત્રો તો 2 થી 3 સારા ઊનના ધાબળા, ચૂટકા એટલે જાડો તિબેટિયન ધાબળો, આપણા અહીંના ધાબળા નહીં. તકલા કોટથી ભાડેથી અથવા ખરીદેલો ધાબળો ભેગો લેવો ત્યાંનો. જરૂરિયાત મુજબ બિસ્તરો, ઊનનું શર્ટ, ઊનના 2 પેન્ટ અથવા પાયજામા, ડબલ પેન્ટ ઊનના, ઊનનું સ્વેટર, ઊનના 2 લાંબા મોજા, ઊનનું મફલર, 1 જોડી ઊનના હાથ મોજા, 1 જોડી પગે વીંટવા માટે પાટી, ઊનની વાંદર ટોપી, ઊનનો લાંબો ઓવરકોટ એટલે ડગલો, 1 હળવો વોટરપ્રૂફ કોટ, ટોપી માટે 1 વોટરપ્રૂફ કવર કે જે ટોપીને ઢાંકી શકે, બિસ્તરા અને સામાનને ઢાંકવા માટે મેણિયા કાપડ અથવા વોટરપ્રૂફ કપડાના 2 થી 3 ટુકડા, 4 સુતરાઉ શર્ટ, 1 જોડી સુતરાઉ પેન્ટ, 1 જોડી ધોતી, 1 જોડી ટુવાલ, 3 થી 4 વાર વધારાના કાપડના ટુકડા, બને ત્યાં સુધી કેનવાસના હોલ બૂટ અને 1 જોડ સામાન્ય બૂટ. આટલા વસ્ત્રો રાખવા જોઈએ શરીરને પેલું રાખવાનું. હવે ચીજ વસ્તુઓ, 1 છત્રી, વધારાના પાવર સેલ સાથે 1 ટોર્ચ, ત્યાં બત્તી તો જોઈ ને રાત્રે, મીણબત્તીઓ, ફાનસ, કાશ્મીરી કાંગરી એટલે એનું કંઈક
બાકસ રાખવા માટેનું બોક્સ, અગ્નિ રાખવા માટેનું કાંઈ હશે. સાધન સામગ્રી સાથે સ્ટવ, કેરોસીન, રસોઈની સામગ્રી, સહેલાઈથી ઊંચકી શકાય તેવું પાત્ર, કળશો, ડીશો, ચાની કીટલી, કપ, ચમચીઓ, ટિફિન અને પ્રેશર કુકર. કારણ કે 10,000 ફૂટ કરતાં ઊંચાઈએ જઈએ તો સામાન્ય વાસણમાં રાંધી શકાતા નથી ભાત, એટલે કુકર એવું. થર્મોસ, રસ્તામાં ગરમ પાણી લાવવા 2 નંગ ડોલ અથવા ખાલી ટીન, રસોઈના સાધનો ભરવા માટે 1-2 બોક્સ, મીઠાઈ કે ચગળવાની પીપરમેન્ટ રાખવા માટે ધાતુનો ડબ્બો. એમ કુલીઓ ઉપાડી શકે અથવા ખચરો પર લઈ જઈ શકાય તેવા 2 કોથળા. આ બધો સામાન તો ભરવો ને. 20 ફૂટ લાંબા 2 દોરડા, ચપ્પુ, કાતરની જોડ, નાવા ધોવા માટે સાબુ. એ તો ઠીક છે, હું ઘણું મૂકતો જાઉં છું, બાદ કરતો જાઉં છું. લોખંડની કેપ સાથેની 2 લાકડીઓ, નીચે આમ લોખંડની અણી હોય ને એવી, કારણ કે બરફમાં ક્યાંક ઉતરવું હોય, ચડવું હોય તો ટેકો લેવા માટે એવી લાકડીઓ જોઈ. દૂરબીન, રસ્તો જોવા માટે કેમ છે, ક્યાં ઊંડું છે. થર્મોમીટર, સૂકા શાકભાજી, ચા દૂધનો પાવડર, મકાઈના પૌવા, લીંબુનો રસ, સાકર, બાલ એટલે એક પ્રકારની ચોકલેટ, સુગર કેન્ડી, પર્વતારોહણ માટે શક્તિ મેળવવા ખજૂર, કિસમિસ, અખરોટ વગેરે સૂકો મેવો, અથાણા, ચટણી વગેરે. માર્ગે ચાલતા ખાવા માટેની સામગ્રી ભરવા નાની કોથળીઓ, પૂજા સામગ્રીઓ. આ બધો સામાન ઉંચકવા માટે કુલીઓ કે ખચરની વ્યવસ્થા. કુલીઓ મજૂરો કે ઘોડાવાળાને માટે ભેટમાં આપવા લાયક વસ્તુઓ. યાત્રા માટે જરૂરી વ્યવસ્થા માટે પૂરતા નાણાં. પૈસા જોઈ આમાં લખ્યું કે નહીં, પાસે પૈસો ટકો. જરૂરી દવાઓ, ઝાડા, ઉલટી, મરડો, અપચો, કબજિયાત, શરદી, તાવ, શ્વાસની તકલીફ, મેલેરિયા વગેરે દર્દો માટેની પૂરતી દવાઓ. સાંધાના દુખાવા માટે બેન્ડેજ, વાયગા પર ડ્રેસિંગ કરવા માટે જરૂરી ફર્સ્ટ એડ કિટ અને પોતાની શારીરિક તકલીફ અનુસાર જરૂરી દવાઓ. આટલું તો ઓછામાં ઓછું ભેળું રાખવું. હે, કેટલી વસ્તુ ગણી તમે? એમણે ગણી 40 વસ્તુ થઈ, પણ એથી વધારે મેં આમાં છોડી દીધું જ ઘણું, ટાઈમ આપણો જાય એમાં. આ 80 વર્ષ પહેલાં એમણે યાત્રા કરી ત્યારે એમણે આ જરૂરી વસ્તુઓ બધી, ત્યારે તો થોડી મકાનો, સાધન સગવડતાઓ વધારે થયું. આટલી વસ્તુ સાથે મહારાજે આ હિમાલયની પદયાત્રા કરી. પાસે આમાં ખાવા પીવાની વસ્તુ તો કોઈ ભેળી હતી જ નહીં, 5 પૈસા ભેળા હતા નહીં. મહારાજનું ખુલ્લું શરીર છે અને એક 12 વર્ષના બાલયોગી, મહારાજની ઉંમર. પ્રાણાયામથી એમણે પોતાના શરીરની શક્તિ જાળવી. એ યોગી હતા અને આટલી વસ્તુ સાથે આખા ભારતની એમણે પદયાત્રા કરી. દૈવી જીવોને પોતાના સ્વરૂપની ઓળખાણ આપી. સંકલ્પ માત્રથી પૃથ્વીના ભાર હળવા કર્યા. ક્યાંક ક્યાંક યોગીઓ સાધના કરીને રાહ જોતા હતા, એમને દર્શન આપ્યા. ક્યાંક નાના એવા ગામડાની અંદર ઝૂંપડામાં એવા પવિત્ર આત્માઓ ભગવાનની રાહ જોઈ રહ્યા હતા, તો મહારાજ ત્યાં પધાર્યા. આટલી નાની ઉંમરે 7 વર્ષ મહારાજે વિચરણ કર્યું. કેટલો બહોળો અનુભવ મહારાજને થયો હશે. અને મહારાજ વિચરણ કરતા કરતા લોજની વાવ ઉપર આવ્યા છે. મહારાજનું શરીર એકદમ કૃશ થઈ ગયેલું છે, કંઈક વાગે તો પાણીનું ટીપું નિસરે. મહારાજ કે લોહી રહ્યું નથી શરીરમાં. રામાનંદ સ્વામીએ આવળના પાટા બાંધ્યા તોય પરસેવો ન વળ્યો. કેટલો શેક કરે, મીણ એમનું માલિશ કરે, કસ્તુરી ખવડાવે. સ્વામીને બહુ દયા આવી કે આ શરીરથી કેમ આ સત્સંગનો પીડો ખમાય. આવળના પાટા બાંધતા તોય પરસેવો ન વળે.
આવું મહારાજનું શરીર થઈ ગયું. આ યાત્રા કરીને મહારાજ લોજના વાવના નમણા ઉપર આવીને બેઠા છે. ફરીને એ મહારાજની મૂર્તિનું ધ્યાન કરીએ. કંઠી માળક મંડળો વળી ધર્યો, સતશાસ્ત્રનો ગોટકો, શાલિગ્રામ તથા સુપાત્ર જમવા, પાસે ન પૈસો ટકો, પાણી ગાળણ વસ્ત્ર કોપિન તથા બીજો બહિર્વાસ છે, કુવેથી જળ કાઢવા સૂતરની દોરી હરી પાસ છે. સવારના સૂર્યના કિરણો ફીટ્યા છે. મહારાજની એવી નયન રમ્ય મૂર્તિ છે, દર્શન કરતા જ આમ શાંતિ થઈ જાય, હેત ઉભરાય એવું મહારાજનું શરીર છે. એ સમયે વાવની અંદર પાણી ભરવા માટે લોજની નારીઓ આવી છે. એણે આ વર્ણિના દર્શન કર્યા છે. લોજની વાવ ઉપર અવતારી, આવી બેઠા બટુક બ્રહ્મચારી. લોજની વાવ નારી નગરની આવી જળ ભરવા, તેણે નિરખા ત્યાં નવલ વિહારી. લોજની વાવ દુર્બળ દેહ દેખી દયા ઉપજી, નાથજી પ્રત્યે બોલી સહુ નારી. લોજની વાવ મહારાજનો દુર્બળ દેહ જોઈ અને આમ દયા ઉભરાણી, હેત ઉભરાણું. કેટલી નાની ઉંમરમાં કેવા તપ કર્યા છે, લીલી છમ નાળીઓ કળાય છે, કેવું એમના મુખનું તેજ છે. એ જો આંખો ખુલે ને તો થોડું કંઈક પૂછીએ. ચિત્રમાં ચિત્રેલી હોય એવી સ્થિર થઈ ગઈ છે લોજની નારીઓ. પણ મહારાજે કઈ આંખો ઉઘાડી નથી. છતાં એ નારીઓએ કીધું હશે કે આ કોણ બાળક હશે, એના મા બાપ કોણ હશે, આટલી નાની ઉંમરમાં નીકળી ગયા, આવા તપ કર્યા છે, બહુ ભૂખા લાગે છે. મહારાજને જમવાનું પૂછ્યું છે કે જમવા પધારો, પણ મહારાજે કઈ આંખ ઉઘાડી નથી. આખરે સ્ત્રીઓ ગઈ છે. સુખાનંદ સ્વામી પાણી ભરવા માટે માણ લઈ અને પાણી ભરવા માટે આવ્યા છે. માટીની માણ છે. સુખાનંદ સ્વામી પાણી ભરવા ગયા છે. પાણી ભરીને આવ્યા અને નજર વર્ણી સામે ગઈ. આ રામાનંદ સ્વામીના સંતો છે, એ પણ એવા નિર્મળ દ્રષ્ટિવાળા છે. નાસાગ્ર દ્રષ્ટિ રાખીને ચાલ્યા જાય, ભગવાનનું સ્મરણ કરતા. પાણી ભરીને બહાર નીકળ્યા, વર્ણી સામે દ્રષ્ટિ ગઈ અને વૃત્તિ ખેંચાઈ ગઈ. દર્શન કર્યા, સ્વામી સ્થિર થઈ ગયા. અદ્ભુત મૂર્તિ હતી મહારાજની. સ્વામીની બાજુમાં ઉભા રહી જઈએ. માથે મંજુલ ચીકણા ચળકતા, ભૂરા ભલા કેશ છે, તેજસ્વી સુવિશાળ ભાલ વિલસે, નેત્રો બહુ બેસ છે. મહારાજે નેણ ઢાળેલા હતા, નાસાગ્ર દ્રષ્ટિ હતી, છતાંય મહારાજના વિશાળ નેત્રો મોહક દેખાતા હતા. વિશાળ ભાલમાં બ્રહ્મચર્યનું તેજ દેખાતું હતું. પિંગલ વર્ણી જટા. મહારાજના કેશ છે ને એકદમ પાતળા અને સહેજ પિંગલ વર્ણા, કાળા પણ પિંગલ વર્ણી જાય અને એકદમ પાતળા. મહારાજના પ્રસાદીના કેશ હોય ને એના દર્શન કરજો. એકદમ પાતળા અને પિંગલ વર્ણા સેજ હોય
એ મહારાજના કેસ. આવો પિંગલવર્ણી જટા, વિશાળ ભાલ, મહારાજના વિશાળ નેત્રો ઢાળેલા છે. નાસાગ્રે ધરી દ્રષ્ટિ તે નવ ચડે, નાસા દિશે નિર્મળી, શોભે છે મુખ ચંદ્ર બિંબ સરખો, તે મંદ હાસ્યે વળી. મહારાજનું મુખ મંદ મંદ હાસ્યથી શોભતું હતું. કૃશ કાયા છે, છતાંય મહારાજના મુખની મોહકતા કોઈ અદ્ભુત છે. સુખાનંદ સ્વામીને દર્શન કરીને શાંતિ થઈ ગઈ. એની મનની વૃત્તિ ખેંચાણી છે, મનમાં થયું છે રામાનંદ સ્વામી વિના ક્યાંય હેત ન થાય, અહીંયા હેત ઉભરાય છે. આ સ્વયં તપ મૂર્તિમાન આવ્યા હોય એવું લાગે છે કે સ્વયં નારાયણ તો નહીં આવ્યા હોય ને. સ્વામી પણ એકદમ સ્થિર થઈ ગયા છે. થોડી વારે સુખાનંદ સ્વામીથી ધીરજ ન રહી. નમો નારાયણ મહારાજ એવું બોલ્યા છે. ભગવાનનું નામ સાંભળી વર્ણીએ અત્યાર સુધી આંખો ઉગાડી નહોતી, નાસાગ્ર દ્રષ્ટિ હતી, પણ ભગવાનનું નામ આવ્યું. સેજ આંખ સામે જોયું તો સાધુ જોયા. મહારાજે પણ સામે હાથ જોડીને નમો નારાયણ કર્યા છે. મહારાજની દ્રષ્ટિ સુખાનંદ સ્વામી ઉપર પડી છે. અણિયાળા નેત્રોના દર્શન કર્યા. અતિ હેતુ ભરાણું છે. બ્રહ્મચારી મહારાજ, ક્યાંથી આવો છો? તમારા માતા પિતા કોણ છે? તમારું દૂધ કોણ છે? સ્વામીને મનમાં થયું હશે કારણ દૂધ સારું હોય તો આપણે આપણી ભેળા રાખી લઈએ. તમારા માતા પિતા કોણ છે? તમારું દૂધ કોણ છે? મહારાજે એમને કીધું છે અમારું દૂધ તો શ્રી કૃષ્ણ ભગવાન છે. મહારાજનું આ વાક્ય સાંભળી સુખાનંદ સ્વામીથી અહોભાવ થઈ ગયો. અમારું દૂધ તો શ્રી કૃષ્ણ ભગવાન છે. ગુરુર ન સસ્યાત સ્વજનો ન સસ્યાત પિતા ન સસ્યાત જનની ન સાસ્યાત નમોચયેત યહ સમુપેત મૃત્યુ. મહારાજ ભાગવતજીનો શ્લોક બોલ્યા છે. જે મૃત્યુ થકી મુકાવે એ જ મા બાપ ને એ જ ભગવાન. મહારાજનો કેવો જવાબ છે. મહારાજ આપણને શીખવાડે છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે આપણને કોઈ પૂછે તમારું નામ કયું, એટલે આ લોકના રિવાજ પ્રમાણે તો બોલવું પડે, પણ અંતરથી રણકાર આવવો જોઈએ કે હું તો આત્મા છું, ભગવાનનો દાસ છું. એવું આપણને રટણ થવું જોઈએ. વાત વાતમાં યાદ આવવું જોઈએ. મહારાજની કેવી ખુમારી છે. મહારાજ કે અમારું દૂધ તો શ્રી કૃષ્ણ ભગવાન છે, અને જે કાળથી મુકાવે એને મા બાપ કહેવાય, એને ગુરુ કહેવાય. સુખાનંદ સ્વામી હાથ જોડ્યા છે. મહારાજ આપ કહો છો એ બરોબર છે, એ જ સાચું છે, પણ મેં તો આ લોકના રિવાજ પ્રમાણે આપણને પૂછ્યું છે. મહારાજે કીધું તમે કોણ? મહારાજ ત્યાં રામાનંદ, અમારા ગુરુ રામાનંદ સ્વામી છે, અત્યારે કચ્છમાં બિરાજે છે. એમનો અહીંયા આશ્રમ છે. અમે એમના 50 સંતો અહીંયા રહીએ છીએ. અમારા વડીલ સંત મુક્તાનંદ સ્વામી છે. તમે આશ્રમમાં પધારો. મહારાજ કે અમે વસ્તીમાં જતા નથી. મહારાજ અમારા સંત મુક્તાનંદ સ્વામી છે, એ બહુ દયાળુ સંત છે. રામાયણની કથા કરે છે અને સર્વે ગુણે સંપન્ન એવા દયાળુ સાધુ છે. આશ્રમમાં પધારો છો તો સ્વામી રાજી થશે, અમને આનંદ થશે. મહારાજ કે અમે વસ્તીમાં જતા નથી.
એટલે સુખાનંદ સ્વામી વંદન કરી પાણીની માણ લઈને આશ્રમમાં આવ્યા છે. થયું કે જલ્દી સ્વામીને સમાચાર આપો. પાણીની માણ પાણિયારે મૂકી બાજુની ઓરડીમાં મુક્તાનંદ સ્વામી સૂતા હતા. સ્વામીને પગમાં વાળાનું દર્દ હતું. વાળો તૂટ્યો હતો અને એની પીડાથી તાવ આવી ગયો હતો. સ્વામી પાસે આવીને કીધું છે સુખાનંદ સ્વામી, એક સ્વામી, વાવના નમણા ઉપર એક બ્રહ્મચારી આવીને બેઠા છે, બહુ તપ કર્યા છે, એની આખા શરીરની નાડીઓ કળાય છે, બહુ ત્યાગી તપસ્વી છે, તો એમને અહીંયા બોલાવી લાવું? સ્વામી કે હા, એ બ્રહ્મચારીને બોલાવો, અને અહીંયા ન આવે તો એમના દર્શન કરવા આપણે જઈશું, હું આવીશ. સુખાનંદ સ્વામી માણ મૂકીને પાછા મહારાજ પાસે ગયા. હાથ જોડીને કીધું છે, મહારાજ, મારા સ્વામીને વાળો તૂટ્યો છે, એમની પીડાથી તાવ આવી ગયો છે. સ્વામીએ કીધું છે કે વર્ણીને અહીંયા બોલાવી લાવો, અને એ ન આવે તો આપણે દર્શન કરવા જઈએ. એવા વર્ણી હોય તો આપણે એના દર્શન કરીએ. મહારાજને થયું એમ હોય તો અમે આવીએ. આગળ સુખાનંદ સ્વામી ચાલ્યા છે, પાછળ હાથમાં કમંડળું લઈ જપમાળા લઈને મહારાજ ચાલતા થયા છે. સુખાનંદ સ્વામીને આજે હૃદયમાં આનંદ છે, જાણે મોટો ખજાનો મળ્યો હોય. આગળ આગળ સુખાનંદ સ્વામી ચાલ્યા જાય છે. ઉતાવળા મનમાં એકદમ હરખ છે. પાછળ વર્ણી ચાલ્યા જાય છે. આશ્રમમાં એવા છે. ઓસરીની કોળ ઉપર સુખાનંદ સ્વામી એકદમ આગળ જઈ અને એક સાદડી પાથરી આપી. મહારાજે સાદડી એક બાજુ કરીને કીધું છે, साधुराम, ये ब्रह्मा जी ने 50 करोड़ योजन की चटाई बिछवाई है, तो कमली का कहां काम है साधुराम? महाराज नो रणकार केवो छे, एमनो वैराग्य केवो छे, खुमारी केवी छे कि 50 करोड़ योजन नी चटाई बिछवाई है, तो कमली का क्या काम है? आ खुमारी आपड़ा हृदय में आवे ने तो એને કોઈ દુખી ન કરી શકે. પણ આપણે બહુ નાનામાં બંધાઈ જઈએ છીએ ને એટલે દુખી છીએ. નાની ચટાઈમાં આ પૃથ્વીની ચટાઈ દેખાતી નથી. આપણને એક સારી ગાડી મળે ને તો આનંદ 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 થઈ જાય. એમાંય 50 લાખની કે 1 કરોડની કિંમતની લઈને આવ્યા હોય તો ક્યાંય હમાતા ન હોય. પણ આ ભગવાનની દ્રષ્ટિએ આ ખુમારીમાં જોઈએ ને એટલું મળ્યા પછી એમ થાય કે એકાદું પ્લેન ઘરનું હોય ને, પૂરું તો થતું જ નથી. ઘરનું એક પ્લેન હોય એટલું ઘણું. પણ ક્યારેક વિચાર કરીએ તો એ પ્લેન તો કેવું હોય. પણ આપણને જે પ્લેન મળ્યું છે તમારી પાસે પ્લેન છે? નથી. છે. આપણે અત્યારે એવા પ્લેનમાં બેઠા છીએ. ક્યારેક વિચાર તો કરો કે આ પ્લેનમાં કેટલી સુવિધાઓ છે. આ પ્લેનની અંદર નદીઓ છે, વૃક્ષો છે, પશુ પંખીઓના કલરવ થાય છે, અને કેટલા એક રિધમથી આ પ્લેન હાલ્યું જાય છે. દેખાણું પ્લેન? આ પૃથ્વી, આ પૃથ્વી આકાશમાં કેવા રિધમથી ઉડતી જાય છે. આ કેવું પ્લેન ભગવાને આપણને આપ્યું છે. ઓલા પ્લેનમાં તો વારે વારે રોદા આવે, આમાંય ક્યારેક આવે. ભૂકંપ આવે ને, ભૂકંપ આવે ત્યારે થોડી સેકન્ડો, અમુક મિનિટો, ઓલા પ્લેનમાં તો રોદા આવે, એમાં ડીઝલ ભરવા પડે. અને આ પ્લેન તો કેવું છે, પણ આપણે ક્યારેય એનો આનંદ લૂંટતા નથી. આ ભગવાનની સૃષ્ટિ, ભગવાનનું બનાવેલું, એ જ્યારે આ ભગવાનના સુખમાં દ્રષ્ટિ જાય ત્યારે એને એ મોટાઈને કોણ દુખી કરી શકે? આપણા નાણ સેવાદાસ સ્વામી હતા, સ્વામીના ગુરુભાઈ.
નિષ્કુળાનંદ સ્વામી જેવા વૈરાગી હતા. 11 વસ્ત્ર રાખવાના એટલે એટલા જ રાખે, જોડી વધારાની નહીં. પણ ખુમારી વાળા સાધુ એ સ્વામી ગોંડલમાં વધારે રહ્યા. સ્વામી કે આ રાજ આપણું છે અને આ ભગવતસિંહને ગાદી ઉપર બેહારી દીધા છે, એટલે એ બધું વ્યવહાર કરે રાખે. ભગવતસિંહ બધું સંભાળે ને એ બધું વ્યવહાર કરે, બધું એ સંભાળે કે રાજ આપણું છે ને. ખુમારી આ ગાડીઓ રોડ ઉપર જાય છે બધી આપણી છે, કામ બધા આપણું કરે છે, તેને દેવું જોઈએ ને ફેસિલિટી. જેટલું ભગવાનનું એટલું સાધુનું એટલું ભક્તનું. પણ જ્યારે એ ભગવાનમાં દ્રષ્ટિ જાય, પોતાના આત્મ સ્વરૂપમાં અને પરમાત્માના સ્વરૂપમાં, ત્યારે અહીંનું બધું એને નાનું લાગે. સુખદેવજી મહારાજ ભાગવતજીની અંદર એના કેવા વચનો કે આ ખોબો છે તો વાસણની શી જરૂર છે, નદીઓમાં જળ હેલા જાય છે, આ વૃક્ષો ફળ આપે છે તો બીજા સંગ્રહની શી જરૂર છે, હાથનું ઓસિકું છે તો બીજા ઓસિકાની શી જરૂર છે. એની ખુમારીમાં બોલ્યા છે. અને આવો જ્યારે હૃદયમાં વૈરાગ્ય પ્રગટે ને ત્યારે જ જીવનમાં સંતોષ આવે, અને એવું સંતોષવાળું જીવન થાય એ જ ભગવાનમાં મન રાખી શકે, એ ભગવાનની ભક્તિ કરી શકે. મહારાજનો કેવો વૈરાગ્ય છે, નાભીમાંથી નીકળેલો શબ્દ છે. સુખાનંદ સ્વામીએ આસન આપ્યું એટલે મહારાજ સાદડી એક બાજુ કરીને બોલ્યા કે બ્રહ્માજીને 50 કરોડ યોજન કી ચટાઈ બિછવાઈ હૈ, તો એ કમલી કા કહા કામ હૈ સાધુરા. મહારાજ બેઠા અને આ મધુરા શબ્દો મુક્તાનંદ સ્વામીએ રૂમમાં સૂતાતા ને સાંભળ્યા. મહારાજનો મધુરો અવાજ સ્વામી સુધી પહોંચ્યો. સ્વામી એકદમ જલ્દી બેઠા થઈ ગયા છે. બહાર આવ્યા. સુખાનંદ સ્વામીએ કીધું કે વર્ણિરાજ, અમારા મુક્તાનંદ સ્વામી છે. મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા. વર્ણિરાજ પણ ઊભા થઈ ગયા, હાથ જોડીને વંદન કર્યા છે. મુક્તાનંદ સ્વામી બાજુમાં બેસી ગયા છે. વર્ણિરાજના દર્શન કરી અને મુક્તાનંદ સ્વામીને જે તાવની પીડા હતી ને એ જતી રહી છે. દેહનું દુઃખ વિસરાઈ ગયું છે. દર્શન કરતા જ શાંતિ અને આનંદ થયો. આશ્રમમાં જેટલા સંતો હતા ને, સવારનો ટાઈમ હતો, કોઈ ધ્યાન કરતા હતા, કોઈ માળા કરતા હતા, કોઈ સેવામાં હતા. એમની વૃત્તિઓ બહાર નીકળી વર્ણી તરફ. બધા દોડી દોડીને વર્ણી પાસે આવી ગયા છે. વર્ણિરાજ ને મુક્તાનંદ સ્વામી બેઠા છે, ફરતા સંતો બેસી ગયા છે. થોડી વાર તો વાણી વિરામ પામી ગઈ છે. આ દર્શન કરીને મહારાજે હાથ જોડ્યા છે. સ્વામીએ કીધું હશે, વર્ણિરાજ બહુ તપ કર્યા છે, તમે આશ્રમમાં પધાર્યા, બહુ આનંદ થયો, આપનું દર્શન થયું. મહારાજે હાથ જોડીને કીધું છે, અમે જ્યાં જઈએ ને ત્યાં 5 પ્રશ્નો પૂછીએ છીએ. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ 4 ના તમે લક્ષણો કહો. મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કીધું છે, વર્ણિરાજ, અમારા ગુરુ રામાનંદ સ્વામી છે, એમના થકી જે સાંભળ્યું છે અમે જાણીએ છીએ એ હું તમને કહું છું, બાકી યથાર્થ તો ગુરુદેવ જાણે. મુક્તાનંદ સ્વામીની આ વિનમ્રતા. અને સ્વામીએ વાત કરી કે આ જીવ છે એ હૃદયને વિશે રહ્યો છે. એ સભામાં બેસજો, લોજના એ ઓસરીમાં મુક્તાનંદ સ્વામી મહારાજ બેઠા છે, એમાં એક સ્થાન લઈ લેજો. મુક્તાનંદ સ્વામી સાધુતાની મૂર્તિ છે. એક મહાન સંત સામે પરમાત્મા બેઠા છે અને વર્ણિરાજને વિનમ્ર ભાવે વાતો કરે છે.
કે જીવ છે એ હૃદયને વિશે રહ્યો છે, અણુ સરખો સૂક્ષ્મ છે, ચૈતન્ય રૂપ છે, જ્ઞાતા છે, નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યો છે, અછેદ્ય, અભેદ્ય, અજર, અમર ઇત્યાદિ લક્ષણો ધરાવે છે. આ જીવ છે એ માયાના ભોગોને ભોગવી અને પ્રલય કાળને વિશે દુખ્યો થકો પોતાના કર્મના પરિપાક રૂપ આખી જિંદગી અનેક જન્મોમાં જે કર્મો કર્યા હોય ને એ કર્મના પરિપાક રૂપે કારણ શરીર બંધાય છે અને એ કારણ શરીરે સહિત માયામાં લીન થાય છે. ફરીને જ્યારે સૃષ્ટિ નિર્માણ થાય, ભગવાન સંકલ્પ કરે, ત્યારે એ વખતે આ જીવ પૃથ્વી છે એ માયાની જગ્યાએ છે, એમાં પડેલા બીજ એ જીવની જગ્યાએ છે અને મેઘની જગ્યાએ ભગવાન છે. પાણીનો યોગ એ બીજને થાય ને ઉગી નીકળે, એમ ભગવાનનો સંકલ્પ માયા સામે ભગવાન દ્રષ્ટિ કરે અને કારણ બીજ સહિત જીવ માયાના ગર્ભમાં પડ્યા હોય એ પોતાના કર્મ પ્રમાણે એ જન્મ ધારણ કરે છે. અનેક યોનિઓની અંદર એના જન્મ થાય, એ કર્મો કરે, કર્મના ફળ એ ભોગવે અને ફરીને પાછો માયાના ગર્ભમાં લીન થાય. પણ એ જીવ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે, એમનો યોગ કરે, એમની શરણાગતિ ને એમના આશરાથી એ જીવ માયાને તરી એનું કારણ શરીર નાશ પામે છે અને એ ભગવાનના ધામને પામે છે અને મુક્ત થાય છે. સ્વામીએ આવી જીવની વાત કરી, મહારાજ રાજી થઈ ગયા છે. વાહ વાહ મહારાજે કીધું હશે. ઈશ્વરનું સ્વરૂપ લગભગ જીવને મળતું આવે છે. જીવનો દેહ 24 તત્વનો છે, એમ ઈશ્વરનો દેહ પણ આ તત્વોથી બનેલો છે. પણ જીવનું આ શરીર, એમાં જે પંચભૂત છે એ અલ્પ છે અને ઈશ્વરના દેહના જે તત્વો છે એ મહાભૂત છે. એ બધા જીવના દેહને ધારવા સમર્થ થાય છે. જીવ અલ્પજ્ઞ છે અને ઈશ્વર સર્વજ્ઞ છે. ભગવાનનો એમાં પ્રવેશ થાય ત્યારે જે કાર્ય કરવા સમર્થ થાય છે એ પરમાત્માને આધીન છે. પ્રલય કાળે એ ઈશ્વરો માયાના ભોગને ભોગવીને માયાનો ત્યાગ કરે છે, જ્યારે જીવ છે એ માયામાં લીન થાય છે. માયા તત્વ કીધું છે સ્વામીએ કે માયા એ ભગવાનની શક્તિ છે, ત્રિગુણાત્મક છે, અંધકારમય છે, જીવને દેહ અને દેહના સંબંધીમાં અહમ મમત્વ કરાવનારી છે. અને ભગવાનને આધીન છે માયા. ભગવાન જ્યારે એમાં પ્રવેશ કરે ને ત્યારે જ એ કાર્ય કરવા સમર્થ થાય, એ સિવાય નહીં. આપણા શરીરમાં જેમ જીવ હોય તો જ આ દેહ હલે ચલે. અને બ્રહ્મ, એ બ્રહ્મને ચિદાકાશ પણ કહેવાય, બ્રહ્મમહોલ પણ કહેવાય અને અક્ષરધામ પણ કહેવાય. ભગવાને જે આ 5 અનાદિ તત્વો ગણાવ્યા, તેમાં જે 4 તત્વો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ, તેમાં એક ભગવાનને બાદ કરતા આ બ્રહ્મ છે એ સર્વોચ્ચ કક્ષાએ આવે છે. પણ અન્ય તત્વની જેમ આ અક્ષર બ્રહ્મ પણ એના પ્રેરક અને નિયંતા એ ભગવાન છે. એ ભગવાનને આધીન છે, સ્વતંત્ર નહીં. અક્ષર બ્રહ્મ એ અનાદિ મુક્ત છે.
એ ક્યારેય માયામાં બંધાયેલા નથી. જીવ જ્યારે માયાના બંધનોથી મુક્ત થઈને મોક્ષ પામે ત્યારે એ મુક્ત કહેવાય. એવા અનંત મુક્તો ભગવાનના ધામમાં છે. જ્યારે આ અક્ષર છે એ ક્યારેય માયામાં બંધાયેલા નથી, એ માયાથી પર છે. એટલે જીવ ઈશ્વર અને માયા, જીવ ઈશ્વર અને બ્રહ્મ એ માયાના સંબંધથી એના વિભાગો થાય છે. એક માયામાં લેવાયેલા છે, એક ઉભય અવસ્થામાં છે, અને મુક્ત છે એ માયાથી પર થઈને ભગવાનના ધામમાં બેઠા છે. એ અક્ષરના બે સ્વરૂપ છે. એક ચિદાકાશ ભગવાનને રહેવાનું ધામ, અને બીજું ભગવાનની સેવામાં સદાય રહેલા છે સાકાર થતા. આવી રીતે અક્ષરની વાત કરી છે. અને પરબ્રહ્મ જે ભગવાન એ પાંચ અનાદિ ભેદમાં એ ચારેય તત્વના એ નિયંતા છે. ભગવાન સર્વના પ્રેરક છે, સર્વે ઐશ્વર્યો સંપન્ન છે. એ ભગવાન જેવા તો એક ભગવાન છે, નારાયણ જેવા તો એક નારાયણ જ છે, અદ્વિતીય, એના જેવો કોઈ નહીં. અને એ ભગવાન સર્વના કર્મને ફળના આપનારા છે, સદા સાકાર. એ પોતાના ધામમાં બિરાજમાન છે, ત્યાં રહ્યા થકા સર્વત્ર ભગવાન વ્યાપક છે. એ સર્વના નિયંતા, સર્વના અંતર્યામી એવા એક ભગવાન છે. અને એ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે, એનો જીવને આશરો થાય, એમની શરણાગતિ સ્વીકારે, એ ભગવાનની કૃપાથી જીવ માયાના બંધનથી છૂટી કારણ શરીર ટાળી અને ભગવાનને પામે છે. એવા એ ભગવાન છે. આવી જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ એમની વાત મુક્તાનંદ સ્વામીએ કરીને છતાંય કહે છે યથાર્થ તો ગુરુદેવ જાણે, ગુરુ થકી જાણ્યું છે એવી વાત કરી છે. વર્ણિરાજ બહુ રાજી થયા કે અમે 7 વર્ષથી ફરીએ છીએ, બધાને અમે આ પ્રશ્નો પૂછ્યા છે, પણ કોઈએ સંતોષ થાય એવો જવાબ આપ્યો નહીં. એવો જવાબ તમારી પાસેથી મળ્યો. મુક્તાનંદ સ્વામીએ કીધું મારે 42 વર્ષ થયા, મને કોઈ આવો પ્રશ્ન હજુ સુધી પૂછ્યો નથી. અને વાત કરી મુક્તાનંદ સ્વામીએ, અમે તો સ્વામી પાસેથી જાણ્યું એવી વાત કરી. પણ એ ગુરુ રામાનંદ સ્વામી તો એ ભગવાનના ધારણામાં દર્શન કરાવે છે. એમને ભગવાનના દર્શન છે ને બીજાને ધારણામાં દર્શન કરાવે છે. આવી વાત સાંભળી મહારાજને અતિ અહોભાવ થયો કે સ્વામી, મારા માતા પિતા ધર્મદેવ એમણે પણ અમને કીધેલું. સ્વામીએ કીધું એ ઉદ્ધવનો અવતાર છે. મારા પિતાએ પણ કીધેલું કે તમને ક્યારેક વૈરાગ્ય થાય તો આપણા ગુરુ રામાનંદ સ્વામી છે એમને મળજો. અને અમે જ્યારે વનમાં હતા ગોપાળ યોગી પાસે ગયા ત્યારે ગોપાળ યોગીએ પણ અમને કીધેલું કે ગિરનાર કી ગોદ મેં સિદ્ધ મિલેંગે. સૌરાષ્ટ્ર અને ગિરનાર, હિમાલયની અંદર સાધના કરનારા ગોપાળ યોગી જેવા યોગીઓ, એમની પણ દ્રષ્ટિ આ તરફ હતી. આ બાજુ ભક્તિ કરનારા, શાકાહાર કરનારા મુમુક્ષુઓ આ ભૂમિમાં. ગિરનાર કી ગોદ મેં સિદ્ધ મિલેંગે એવું ગોપાળ યોગીએ કીધેલું, અમારા પિતાશ્રીએ કીધેલું કે અમારા ગુરુ છે. બહુ આનંદ થયો છે પ્રશ્નોના જવાબ સાંભળીને કે અહીંયા સાકાર ભગવાનની ઉપાસના સંતોમાં છે. અતિ મહારાજને પણ યત થયું છે. મહારાજે કીધું તમારી જગ્યામાં તમારી ભેળો મને રાખશો. મુક્તાનંદ સ્વામીએ પણ કીધું વર્ણિરાજ તમારા દર્શન કરીને અમને આનંદ થયો છે. જેમ ચમકમાં લોખંડ ખેંચાય એમ અમારી વૃત્તિઓ તમારામાં ખેંચાણી છે. તો તમે અહીંયા કાયમ માટે રોકાવો.
સ્વામીએ કીધું સંતોને કે આજે વર્ણીય એવા છે, આપણા મહેમાન છે, એ થાળ બનાવો, એને જમાડીએ, અને સાકરનો શીરો બનાવજો આજે. સંતો જલ્દી ગયા છે. તીર્થયાત્રાળુની સેવા કરનારા એ સંતો હતા. એ ભેખમાં ભગવાન જોતા, અને એમાં તો આજ તો સ્વયં ભગવાન એવા છે. દર્શન કરતા શાંતિ થઈ છે. આવી અલૌકિક મૂર્તિ છે. અતિ હરખથી ભંડારમાં જઈ સંતોએ શીરો મહારાજને માટે બનાવ્યો છે. થાળ થયા છે. મુક્તાનંદ સ્વામીએ પીરસી અને વર્ણિરાજને આજે સાકરનો શીરો જમાડ્યો છે. મહારાજ પણ આ સંતોનો પ્રેમ જોઈ મુક્તાનંદ સ્વામીના પ્રશ્નોથી રાજી થયા હતા. જવાબથી સ્વામીના હાથનો શીરો જમ્યા છે. સંતો એવા વૈરાગ્ય વાળા હતા. થોડો પ્રસાદ લીધો છે, બાકી રોટલો દાળ જમ્યા છે. મહારાજ આ રીતે લોજમાં આવી અને રોકાણા છે. મહારાજને આનંદ થયો છે. મહારાજે એક પરીક્ષા તો લઈ લીધી છે કે આમનું જ્ઞાન બરોબર છે. જોતા સંતો સારા લાગે છે, પણ હજુ 1-2 દિવસ રહો પછી ખબર પડે કે એમનું વર્તન કેવું છે. કોઈ પણની પરીક્ષા છે એમના જ્ઞાનથી અને વર્તનથી બે જોવું જોઈએ. ખાલી બોલવાનું નહીં અને ખાલી જીવન પણ નહીં. જીવન ઘણાના સારા હોય, પણ જ્ઞાન ન હોય સાચું તો પણ ખોટું. સારું જીવન અને શુદ્ધ ઉપાસના, સારું ભગવાનનું જ્ઞાન. મહારાજને થયું છે કે ઘર આવ્યું છે. દ્વારિકા જવું હતું, પણ મહારાજ રોકાઈ ગયા છે. કઠે દ્વારકા અહીંયા એવા પવિત્ર સંતો છે. પહેલે જ દિવસે મહારાજે ભાઈઓની સભા જુદી કરાવી છે, ગોખલો બુરાવ્યો છે. એ જ દિવસે બપોર પછી હો. એ સંતો કેવા નિર્માની હશે, મહારાજમાં કેવો ભાવ થયો હશે. સંતોનું આવું જીવન જોઈને મહારાજ કાયમને માટે લોજમાં રોકાઈ ગયા છે. પોતાનું ઘર કરીને અહીંયા મહારાજને લોજમાં રાખી સવારનો બપોરનો સમય થયો છે. બપોર પછીની કથા એ આવતીકાલે સવારે લેશું. અહીંયા વન વિચરણની કથા મહારાજ લોજ પહોંચ્યા, અને હવે લોજની વર્ણ્ય કથાઓ એ આપણે આવતીકાલ આગળ કહેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની